એટલે ભારતીય જનતા પાર્ટીને પોતાના કાર્યકરો પર પૂરો વિશ્વાસ છે। જોર જબરદસ્તી દબાણ કરીને લોકોને બેસાડી ધાકધમકી આપીને કોંગ્રેસને ઉમેદવારો જ ના મળ્યા। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસની રણનીતિ એ નિષ્ફળ રહી। કોંગ્રેસ જિલ્લા પ્રમુખે ભાજપ સામે ગંભીર આરોપ પણ લગાવ્યા। એ બોડેલી નગરપાલિકામાં કોંગ્રેસને 16 ઉમેદવારો જ મળ્યા 28માંથી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારી પત્રક ભરવાનો એ આખરી દિવસ હતો। ત્યારે છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં છોટાઉદેપુરમાં કોંગ્રેસને ઉમેદવારો જ ના મળ્યા। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસની રણનીતિ એ નિષ્ફળ રહી। બોડેલી નગરપાલિકામાં કોંગ્રેસને 28 ઉમેદવારો ના મળ્યા। નગરપાલિકામાં 28માંથી માત્ર 16 ઉમેદવારો જ કોંગ્રેસને મળ્યા। કોંગ્રેસ જિલ્લા પ્રમુખે ભાજપ સામે ગંભીર આરોપ પણ લગાવ્યા। કોંગ્રેસના ઉમેદવારોને તોડીને ભાજપ લઈ ગઈ છે, આવી વાત શશિકાંત રાઠવાએ કરી। તો છોટાઉદેપુર જિલ્લામાં ભાજપે સામ દામ દંડની ભેદની જે નીતિ છે અપનાવી છે, આવો પણ આરોપ લગાવવામાં આવ્યો। જિલ્લા ભાજપ પ્રમુખે કોંગ્રેસના આરોપોને નકાર્યા હતા। અમારી પાસે પૂરતા ઉમેદવાર હતા તો કેમ લેવા પડે, આવી વાત એ જિલ્લા કોંગ્રેસના પ્રમુખે લગાવેલા આરોપનો જવાબ એ જિલ્લા ભાજપના પ્રમુખે આપ્યો હતો। ત્યારે ચૂંટણીની સાથે સાથે રાજકીય માહોલ પણ છોટાઉદેપુરની અંદર ગરમાયો હતો। કોંગ્રેસને ઉમેદવારો ન મળતા ભારતીય જનતા પાર્ટી સામે આરોપો લગાવવામાં આવ્યા અને આરોપોનો વળતો જવાબ પણ એ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવ્યો છે। ત્યારે એ બોડેલી નગરપાલિકામાં કોંગ્રેસને 16 ઉમેદવારો જ મળ્યા 28માંથી, એટલે કે બાકીના ઉમેદવારો ન મળતા ત્યાં ભાજપનો ફરી એક વખત દબદબો જોવા મળ્યો। તો કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શશિકાંત રાઠવાએ એ ભાજપ ઉપર આરોપો લગાવ્યા કે ભાજપ એ ઉમેદવારોને તોડીને લઈ જાય છે। ત્યારે તેમનો વળતો જવાબ આપતા ઉમેશ રાઠવાએ, જિલ્લા ભાજપના પ્રમુખ છે, તેમણે પણ કહ્યું કે અમને પૂરતા ઉમેદવારો મળે છે તો અમે તમારા ઉમેદવારો લેવા કેમ આવીએ। ત્યારે ઉમેદવારો ન મળતા હવે છોટાઉદેપુરમાં આરોપ પ્રતિ આરોપની રાજનીતિ જે શરૂ થઈ છે, ત્યારે આવો આપણે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શશિકાંત રાઠવાએ શું આરોપો લગાવ્યા અને એનો જવાબ આપતા જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશ રાઠવાએ શું કહ્યું, બંનેની પ્રતિક્રિયાઓ સાંભળીએ। ટોટલ છે આપણા જિલ્લાની કહેવાય કે 150 જેટલી તાલુકા પંચાયત, 32 જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે કુલ મળીને 832 જેટલા ઉમેદવારોએ આ પોઝિશન માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે। એટલે ભારતીય જનતા પાર્ટીને પોતાના કાર્યકરો પર પૂરો વિશ્વાસ છે કે સીટ ઉપર 8 થી 10 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। એટલે આક્ષેપ કોંગ્રેસ પાસે ઘરે જઈને ઉમેદવાર શોધવા પડે એવી સ્થિતિ છે। આ બધા પણ એનાથી માહિતગાર છે। કોઈ ઊભું રહેવા માટે તૈયાર નથી, એમની ટિકિટ લેવા માટે તૈયાર નથી। કોંગ્રેસની કેવી હાલત છે? કોંગ્રેસની હાલત અહીંયા આ છોટાઉદેપુરની અંદર કંઈ એની દેખાતી જ નથી એવું છે। ભાજપ પાર્ટી તરફથી ને એમના પદાધિકારીઓ તરફથી જે જોર જબરદસ્તી દબાણ કરીને લોકોને બેસાડી ધાકધમકી આપીને એમને ઘરે બેસાડીને પછી એમના પક્ષમાં લઈ જઈને મેન્ડેટો આપ્યા છે। 100% થયું છે। એની શરૂઆત અમારા વોર્ડ નંબર 7ના ઉમેદવારોને લઈને જ થઈ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।